નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના રતન તળાવમાં વધુ એક દુર્લભ કાચબાનું મોત। સ્થાનિક રહીશોએ કાચબાના મૃતદેહની સ્મશાન યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો। ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત શાળાના બાળકોની વિશાળ રેલી યોજાઈ। ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને બચાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો। ભરૂચના સરદાર બ્રિજ પર બર્નિંગ કારના દ્રશ્યો, વાનમાં આગ લાગતા દોડધામ। ભરૂચની જંબુસર ચોકડી પર ધોળે દિવસે યુવાન પર ચપ્પુથી હુમલો થતા ચકચાર। અંગત અદાવતે થયેલ હુમલામાં યુવાન ઘાયલ। HSRP નંબર પ્લેટ લગાવવા ભરૂચ આરટીઓનો નવતર પ્રયોગ। અધિકારી લોકોના ઘર સુધી જઈ HSRP નંબર પ્લેટ લગાવાશે। ભરૂચના રતનતળાવમાં ફરી એકવાર કાચબાનું મોત થતા સ્થાનિકો દ્વારા કાચબાની સ્મશાન યાત્રા કાઢી વ્યંગાત્મક વિરોધ કરાયો। ભરૂચના રતન તળાવમાં એક બાદ એક કાચબાઓના મોત નીપજી રહ્યા છે। આજ રોજ વધુ એક કાચબાનું મોત નીપજતા સ્થાનિક રહીશો તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કાચબાની અર્થી કાઢી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। રતન તળાવ ખાતેથી પર્યાવરણ પ્રેમીઓ કાચબાને ઠાઠડીમાં લઈ ગયા હતા અને 5 બત્તી ખાતે લાવી ક્ષણિક રસ્તો પણ જામ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારબાદ કાચબાના મૃતદેહને કલેક્ટર કચેરી ખાતે લઈ જઈ વહીવટી તંત્ર ઉપર માછલા ધોયા હતા। આ કાચબાઓ લગભગ 400 થી 500 વર્ષનું આયુષ્ય ધરાવી શકે એવા કાચબાઓ છે। આમ છતાં પણ 30 વર્ષ 40 વર્ષ કે 50 વર્ષની અલ્પ આયુમાં આ કાચબાઓનું મરણ થઈ રહ્યું છે। પ્રશાસનનું અમે વારંવાર ધ્યાન દોરેલું છે, નગરપાલિકાનું પણ અમે વારંવાર ધ્યાન દોરેલું છે, કલેક્ટર સાહેબ પાસે પણ અમે વારંવાર રજૂઆત કરેલી છે। આમ છતાં આ કાચબાઓ પર પૂરતું ધ્યાન પ્રશાસન તરફથી આપવામાં આવતું નથી। ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત શાળાના બાળકોની વિશાળ રેલી યોજાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વ અંતર્ગત કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। ઉત્તરાયણના પર્વ પર લોકો પતંગ ચગાવતા હોય છે, ત્યારે પતંગના દોરાથી ઘવાતા પક્ષીઓના મોત નિપજતા હોય છે। આ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી ભરૂચ વન વિભાગ દ્વારા આજરોજ ભરૂચમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી। આ રેલી શ્રવણ ચોકડીથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી વન વિભાગની કચેરી ખાતે પહોંચી હતી, જેમાં શાળાના બાળકો બેનરો સાથે જોડાયા હતા અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। કરુણા અભિયાન દરમિયાન ભરૂચમાં એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે। આ ઉપરાંત પશુપાલન ખાતા દ્વારા 1962 જે એમ્બ્યુલન્સ સેવા છે એ પણ ઉપલબ્ધ છે। એક જિલ્લા લેવલે કંટ્રોલ રૂમ કરવામાં આવ્યો છે, તાલુકા લેવલે તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ છે, સારવાર કેન્દ્રો 10 ઊભા કરવામાં આવેલા છે, એક વિહંગરથ છે, અમારા સરકારી વાહનો તમામ એની સેવામાં ઉપલબ્ધ છે। જે કઈ જગ્યાએ પક્ષીઓ ઘવાયેલા નાગરિકોને માલુમ પડે તો હેલ્પલાઇન સ્વયંસેવી સંસ્થાઓ NGOનો પણ અમે નંબર જાહેર કરેલ છે, એની પર સંપર્ક કરી અને તાત્કાલિક એની સારવાર પૂરી પાડે અને પક્ષીઓનો બચાવ હોય એ ખૂબ આજના કાર્યક્રમ પ્રમાણે જરૂરી છે। ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। પતંગ ચગાવવાનો સમય સવારના 9 વાગ્યા પછી અને સાંજે 5 વાગ્યા પછી બંધ કરીએ। એનું કારણ પક્ષીને બચાવવું। જો આપ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અપાતા પાણીનું સેવન કરો છો તો આપની માટે આ ચોંકાવનારા સમાચાર છે। કરોડો રૂપિયાનો ફિલ્ટ્રેશન પ્લાન્ટ હોવા છતાં અંકલેશ્વર નગરપાલિકા શહેરીજનોને શુદ્ધિકરણ વગર જ પાણી પૂરું પાડે છે। અંકલેશ્વર નગરમાં કુલ 1 કરોડ 10 લાખ લીટર પાણીની જરૂરિયાત છે, જેમાંથી નગરપાલિકા 84 લાખ લીટર પાણી પ્રજાજનોને વગર કોઈ ટ્રીટમેન્ટે સીધું સપ્લાય કરે છે। આ પાણી માટે નગરપાલિકાની ધારણા છે કે એ કોઈને નુકસાન નહીં કરે, પરંતુ તેના કોઈ સૈદ્ધાંતિક પુરાવા નથી। નગરપાલિકા પાસે 4 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે। આ પ્લાન્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન છે। સત્તાધીશોની માનીએ તો ફિલ્ટ્રેશન પ્લાન્ટ ફક્ત 4 કલાક ચલાવવામાં આવે છે, જેનાથી નામ પૂરતું પાણી ફિલ્ટરેટ થાય છે, જ્યારે બાકીની જરૂરિયાતનું પીવાનું પાણી સીધું બોરવેલમાંથી વગર કોઈ ટ્રીટમેન્ટે સપ્લાય કરવામાં આવે છે। આ અંગે નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહે પોતાની જવાબદારી સ્વીકારી હતી અને આવનારા દિવસોમાં સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી। શહેરમાં 15,000 જોડાણ છે,
જેમાં પાણી પૂરું પાડવા માટે અમારે 1 કરોડ લીટર પાણીની જરૂરિયાત પડે છે, જે અમારે ગામ તળાવમાંથી અમે આપીએ છીએ. પણ હાલમાં નહેર બંધ હોવાના કારણે અમે એ પાણી પૂરું પાડી શકતા નથી, જેને લીધે અમે 2 નવા બોર શરૂ કર્યા છે અને 22 બોર પહેલેથી અમારી પાસે ઓલરેડી છે જ. એટલે અમે અંકલેશ્વર નગરની પ્રજાને પાણી પૂરું પડે એની માટે અમે તત્પર છીએ જ. ને ફિલ્ટરનું પાણી કાયમ માટે મળે એની માટે અમે સરકારને પણ રજૂઆત કરી છે કે કાગદી તળાવ અમારું છે ત્યાં આગળ અમને 17.5 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ ઊભું કરી આપે, જેની લગભગ વહીવટ મંજૂરી આવી ગઈ છે. ભરૂચના સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહેલ મારુતિ વાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહેલા મારુતિ વાનમાં ગત રાત્રિના એકાએક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર 2 લોકો સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જો કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. HSRP નંબર પ્લેટ લગાવવા ભરૂચ RTOનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત અધિકારી લોકોના ઘર સુધી જઈ HSRP નંબર પ્લેટ લગાવશે. રાજ્ય સરકાર દ્વારા વાહનો પર HSRP નંબર પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે. જો કે ઘણા વાહન ચાલકો RT કચેરી જતા નથી, વાહનો પર આ નંબર પ્લેટ કીટ કરાવતા નથી, ત્યારે હવે RTOના અધિકારીઓ તમારા ઘરે આવી આ નંબર પ્લેટ લગાવી જશે. આ માટે અરજદારે RTOનું એક ફોર્મ મેળવવાનું રહેશે. ત્યારબાદ તમારી સોસાયટી, ફળિયું અથવા કંપનીના 25 વાહનોના દસ્તાવેજો સાથે RTO કચેરીમાં જમા કરાવવાના રહેશે. જો કે 25 કે તેથી વધુ વાહનો હોવા જરૂરી છે. આ માટેનું ફોર્મ તમે www.hsrpgujarat.com વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. ભરૂચની જંબુસર ચોકડી પર ધોળે દિવસે યુવાન પર ચપ્પુથી હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ જીનલ બંગલોઝમાં રહેતો 24 વર્ષીય સઈદ પટેલ તેના 4 મિત્રો સાથે કારમાં જંબુસર ચોકડી પર હવા ભરાવા ગયો હતો, જ્યાં વિડીયો ઉતારવા જેવી બાબતે અબ્દુલ અંસારી અને તૌસિક અંસારી સાથે ઝઘડો થયો હતો, જેમાં બંને ઉશ્કેરાઈ જઈ સઈદ પટેલ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. યુવાનને ખભાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની તપાસ B ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. પંચરની દુકાને ગયેલા હવા પુરાવા, તો મેં ઉતરીને એવું કીધું એ ભાઈને, તો ભાઈ હવા પૂટ્યા 4 ચાય તારે મેં ને હવા ચેક કરી લે. એ ભાઈ એની છોકરીએ ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધું. એ ભાઈ કંઈ બીજું કામ કરતા હતા. મેં એ ભાઈને એવું કહ્યું, મૂકું તમે હવા અમારી ગાડીમાં પૂટ દો, અમારે જરા ઉતાવળ છે, પછી તમારું કામ તમે કરજો. એટલે એની છોકરીએ મતલબ વિડીયો ચાલુ કરી દીધું ને પછી બીજા બધાને ફોન કરીને બોલાવ્યા. તો આ લોકો અમારી જોડે દાદાગીરી કરતા, અમે કોઈ દાદાગીરી એમની જોડે કરી નથી. ડાયરેક્ટ મતલબ એના ભાઈને બધાને ફોન કરી બોલાવી લીધા. મતલબ 5-6 જણા આવીને ડાયરેક્ટ મતલબ હુમલો મતલબ મારવાનું જ ચાલુ કરી દીધું. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર પાસે આવેલ ગુજરાત હાઉસિંગમાં ખુલ્લી ગટરો અને ગંદકીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગંદકીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે અનેકવાર અંકલેશ્વર નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલાં નહીં ભરાતા હાલ રહીશો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે. ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરે એ અત્યંત જરૂરી છે. જો ગટરની સાફ સફાઈ નહીં કરવામાં આવે તો તમામ કચરો ઉઠાવી અંકલેશ્વર નગરપાલિકા કચેરીએ ફેંકી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. यहाँ गटर लाइन ने कचरानी बहुत प्रॉब्लम है અને સમસ્યાનું એ નહીં આવે તો અમે ગટર લાઈનનો સબ કચરો અમે નગરપાલિકામાં નાખીશું અને એનાથી વધારે થશે તો અમે કલેક્ટર ઓફિસે મામલેદારમાં પહોંચી જઈશું. અંકલેશ્વર શહેર પોલીસે 2 અલગ અલગ સ્થળે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના જીન ફળિયામાં કેટલાક જુગારીઓ પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે એવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી 3 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી 6490 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે શહેર પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસે રહેલ રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા
6260નો મુદ્દામાલ ઝડપી પાડી ઝડપાયેલા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના કાળી તલાવડી પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળા ખાતે નેશનલ મેન્ટલ હેલ્થ અંગેનો સેમિનાર યોજાયો. ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કાળી તલાવડી પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક 44 ખાતે નેશનલ મેન્ટલ હેલ્થ અંગેનો સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ સહિતના મુદ્દે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરા રાજ, ઉપાધ્યક્ષ જગદીશ પરમાર, નેશનલ મેન્ટલ હેલ્થના સ્પીકર ડોક્ટર સાજીદભાઈ, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, પીએસઆઈ અતુલ રાવલ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. હું ખોટું કરું છું એવી લાગણી આવવી, ઊંઘ બરાબર ના લાવવી, ભૂખ વધારે લાગવી અથવા ભૂખ બહુ જ ઓછી લાગવી, મારા લીધે દુનિયામાં બધા લોકો હેરાન થાય છે, આવી બધી લાગણીઓ થવી એ પણ એક એવી બીમારી છે, માનસિક બીમારી છે. અને બીમારી છે તો એનું શું છે? સારવાર છે. આ જે મેં તમને લક્ષણો કહ્યા એ એક હતાશા નામની બીમારી છે અથવા ડિપ્રેશન જેને કહીએ એ બીમારી છે. ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની ઓફિશિયલ વિઝિટ કરી હતી. ઇનરવ્હીલ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન મમતા દેસાઈએ ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની ઓફિશિયલ વિઝિટ કરી હતી. આ દરમિયાન તેઓએ ક્લબની કામગીરી અંગેની માહિતી મેળવી સારી કામગીરી બદલ ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ જયશ્રીબેન અમીપરા અને સભ્ય બહેનો ઉપસ્થિત રહી હતી. અમે એક રોટરી ઇન્ટરનેશનલ સાથે રોટરી લિટરસી મિશન પર પણ કામ કરીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ શિક્ષણ અભિયાન, જેમાં કેન્દ્ર સરકાર પણ અમારી સાથે છે અને મોટાભાગે ગવર્મેન્ટ સ્કૂલમાં અમે જઈને આ પ્રોજેક્ટ કરીએ છીએ. એક સ્કૂલને એડોપ્ટ કરીએ અને તે સ્કૂલને અમે હેપી સ્કૂલ અમારી લેંગ્વેજમાં કહીએ, તો ત્યાં જે ફેસિલિટીઝ નથી હોતી તે આપીને એને હેપી સ્કૂલ બનાવવાની ટ્રાય કરીએ છીએ. અને એ સાથે જે ક્લબ અમે જે ડિસ્ટ્રિક્ટના નક્કી થયેલા ગોલની સાથે અમારો એક ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનો એક પ્રોજેક્ટ છે, સિગ્નેચર પ્રોજેક્ટ, દેટ ઇઝ ડોન્ટ વેસ્ટ ફૂડ પ્રોજેક્ટ લઈને અમે ચાલી રહ્યા છીએ. એ એટલા માટે કે ખૂબ જરૂરી છે. જ્યારે HIV માણસો જેટલા મરે છે એનાથી વધારે જો હંગરથી કે ભૂખને લીધે માણસો મરતા હોય તો આપણે ચોક્કસ એ બાબતે ધ્યાન દોરવું જોઈએ. અને અમે જ્યાં અમને મોકો મળે ત્યાં અમે સેમિનાર આપીએ છીએ, અમે પ્રેઝન્ટેશન આપીએ છીએ અને અવેરનેસ ફેલાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. બુધવારના રોજ ભરૂચના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના કાલી તળાવડી વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર સ્થિત મિશ્ર શાળા ક્રમાંક 44 ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પતંગોત્સવમાં જોડાઈ વિવિધ પતંગો ઉડાવી હતી. સદર કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઇન્દિરા રાજ, ઉપાધ્યક્ષ જગદીશ પરમાર અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની બેઠક મળી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલ ખાતે મંગળવારના રોજ ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની બેઠક મળી હતી, જેમાં ગોવિંદભાઈ પટેલે શ્રીલંકા વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે વિવિધ ગીતોના તાલે સભ્યોએ ડાન્સ કર્યો હતો. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના રતન તળાવમાં વધુ એક દુર્લભ કાચબાનું મોત. સ્થાનિક રહીશોએ કાચબાના મૃતદેહની સ્મશાન યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો. ભરૂચમાં કરુણા અભિયાન અંતર્ગત શાળાના બાળકોની વિશાળ રેલી યોજાઈ.
ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓને બચાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો. ભરૂચના સરદાર બ્રિજ પર બર્નિંગ કારના દ્રશ્યો, વાનમાં આગ લાગતા દોડધામ. ભરૂચની જંબુસર ચોકડી પર ધોળે દિવસે યુવાન પર ચપ્પુથી હુમલો થતા ચકચાર. અંગત અદાવતે થયેલ હુમલામાં યુવાન ઘાયલ. HSRP નંબર પ્લેટ લગાવવા ભરૂચ RTOનો નવતર પ્રયોગ. અધિકારી લોકોના ઘર સુધી જઈ HSRP નંબર પ્લેટ લગાવાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.